નમસ્કાર, સત્ય સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આદિપુર પોલીસની મોટી સફળતા. નેપાળી ઘરઘાટી મહિલાઓ દ્વારા આચરાતી 1 કરોડથી વધુની ચોરીનો પર્દાફાશ. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશન, એલસીબી તથા સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આંતરરાજ્ય ઘરફોડ ચોરી આચરતી નેપાળી ગેંગની 2 મહિલાઓની ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. ઝડપાયેલ આરોપી મહિલાઓ સલીના ગનબહાદુર શાહી, ઉંમર વર્ષ 26, રહેવાસી દેલેખ, નેપાળ. બીજી રવીના વિરેન્દ્ર ઉર્ફે વિવેક શાહી, ઉંમર વર્ષ 28, રહેવાસી દેલેખ, નેપાળ. વંશોધાયેલા ગુના ઉકેલાયા. આદિપુરના 1, પુણેના 3, થાણેના 1 અને બેંગ્લોરના 1 મળી કુલ 6 જગ્યાએ આચરેલી ઘરફોડ ચોરીના ગુનાઓ સામે આવ્યા છે. ભારતભરમાં આ ગેંગ દ્વારા 1 કરોડથી વધુની મિલકત, રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી 3,18,570ની કિંમતની સોનાની ડાયમંડ રિંગ, મોબાઈલ, રોકડ રકમ અને ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આરોપી મહિલાઓ પોશ વિસ્તારોના ઘરોમાં કામ કરી વિશ્વાસ કેળવતી હતી. ત્યારબાદ ઘર માલિકો બહાર જાય ત્યારે તકનો લાભ લઈ સાથીદારો સાથે મળી ચોરી કરી ફરાર થઈ જતી હતી. હાલમાં પોલીસે 2 મહિલાઓને અટકાયત કરી વધુ 3 ફરાર આરોપી પુરુષોને પકડવા તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે. સત્ય સંદેશ ન્યૂઝ.